હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બટાકાનું રસાવાળું શાક, જે લગ્ન પ્રસંગમાં બનતું હોય છે. તે પણ આ એક સિક્રેટ મસાલાની સાથે આ રીતે તમે મસાલા પેસ્ટ બનાવશો તો બિલકુલ ટેસ્ટી વડા જેવું શાક બની અને તૈયાર થશે. તો તેની માટે મેં અહીંયા 2 બટાકા લઈ લીધા છે અને બટાકાને સારી રીતે ધોઈને લેવાના છે. આપણે બટાકાનું છાલ વાળું શાક બનાવવાનું છે, એટલે બટાકાને સરસ રીતે તમારે ધોઈ લેવાના. અને જો વરાનું બટાકાનું રસાવાળું શાકની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને એક બટાકામાંથી આપણે અડધો ભાગ કરી દીધો અને એમાંથી પણ ફરી ભાગ કરીશું, એટલે કે કુલ ટોટલ આપણે 4 જ બટાકાના પીસ કરવાના છે અને તેની અંદરથી બીજા 6 પીસ કરવાના છે. મોટા ટુકડામાં આપણે બટાકાને કટ કરવાના છે. વરામાં પણ આ જ રીતે બટાકાનું મોટા ફોડવા વાળું શાક હોય છે, એટલે આપણે પણ ઘરે તે જ સેમ સ્ટાઈલથી બનાવીશું. તો જુઓ, બધા એક બટાકાના અંદરથી મેં આ રીતના 6 ટુકડા કરી દીધા છે. તો બધા બટાકામાંથી બધા બટાકા મતલબ કે 2 બટાકામાંથી આ રીતના મોટા ટુકડા કરી લીધા છે. અને હવે આ બટાકાને આપણે કુકરની અંદર કૂક કરવાના છે. તો બટાકાના બધા ટુકડાને કુકરમાં એડ કરી અને હાફ કપ પાણી એડ કરવાનું છે. પાણીનું માપ તમે યાદ રાખજો કે હાફ કપ એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પિંચ જેટલી હળદર, કે બટાકાનો કલર સરસ આવે એટલા માટે. અને મિક્સ કરી અને તેને ઢાંકીને ગેસ પર તેને કુકરને બંધ કરી અને તેને ગેસ ઉપર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ લઈ લેવાની છે, એટલે સરસ બફાઈ જશે. તો બટાકા બફાય છે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી દઈએ. તો તેની માટે મેં અહીંયા એક નાનું ટામેટું લીધું છે. મીડિયમ સાઈઝનું જે ટામેટું આવે તે લીધું છે અને તેની કાપી અને અંદરના બીજના ભાગને મેં કાઢી નાખ્યો છે અને ઝીણું આ રીતનું કટ કરી દીધું છે. અને આ હાફ કપ ટામેટું તમે માપશો તો હાફ કપ ટામેટું કટ કરેલું થશે. તો અહીંયા બટાકા પણ સરસ બફાઈ ગયા છે. તો પ્રેશર નીકળે ત્યાર પછી કુકરનું ઢાંકણ ખોલવાનું છે અને આપણો જે સિક્રેટ મસાલો છે તે બનાવીએ. તો તેની માટે મેં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લીધો અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દેવાની અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું. અહીંયા જો તમારે તીખાશ જોઈતી હોય તો તમારે તેને થોડું ઉમેરી દેવાનું. અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે. આ રીતે અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી દેવાનું. આ રીતે તમે મસાલાને પાણીની અંદર ઓગાળી અને તેની પેસ્ટ તૈયાર કરશો ને તો શાકનો સ્વાદ વધી જતો હોય છે. અને મસાલા આપણા જે છે એ બધા સરસ રીતે પાણીમાં ફૂલી જતા હોય છે, એટલે ગ્રેવી પણ આપણી સરસ ઠીક તૈયાર થાય છે શાકની. તો પેસ્ટ તૈયાર છે. અહીંયા મેં એક કળિયું લઈ લીધું છે અને તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો, પણ બહારના જેવું વરાના શાક જેવું સ્ટાઇલિશ બનાવવું હોય તો તમારે તેલ વધારે જ એડ કરવું પડશે. તો 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી અને 2 પિંચ જેટલી હિંગ ઉમેરી અને અહીંયા મેં થોડા આખા મસાલા લીધા છે. 1 નાનો ટુકડો તજનો, 1 બાદિયું, 1 તમાલપત્ર અને 1 કાશ્મીરી મરચું. આ બધા મસાલાને તેલની અંદર એડ કરી અને 5-7 સેકન્ડ માટે તેને રોસ્ટ કરી લેવાના છે, એટલે કે શેકી લેવાના છે વઘારમાં જ, એટલે તેનો ફ્લેવર તેલની અંદર સરસ રીતે આવી જાય. ત્યાર પછી આપણે
કટ કરેલા ટામેટાને એડ કરી દઈશું અને ટામેટાને આપણે ત્યાં સુધી કૂક કરવાના છે કે જ્યાં સુધી તે સોફ્ટ ના થઈ જાય. અને ટામેટા ઉમેરો એટલે તરત તમારે મીઠું ઉમેરી દેવાનું. તો ટામેટા સોફ્ટ થઈ ગયા છે. તો હવે જે આપણે મસાલા પેસ્ટ બનાવીને રાખી હતી તેને એડ કરી દેવાની અને મસાલા પેસ્ટ એડ કર્યા પછી સરસ રીતે મિક્સ કરી અને તેને પણ મસાલાને કૂક કરી લેવાના છે 1 મિનિટ માટે, જેથી તેની અંદરનો જે કાચો ફ્લેવર છે મસાલાનો તે જતો રહે. તો આ ગ્રેવી કૂક થઈ ગઈ છે. તેલ સરસ રીતે તેમાંથી છૂટું થઈ ગયું છે. હવે બટાકાને આપણે પાણી સહિત જ તેની અંદર ઉમેરવાના છે, એટલે જ પહેલાથી આપણે પાણી ઓછું એડ કર્યું છે. અને આ રેસીપી તમે આ રીતે બનાવી અને જરૂરથી ટ્રાય કરી જોજો. અને સરસ બને તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને કઈ રેસીપી બીજી જોવી છે તે પણ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે તેની અંદર થોડુંક મીઠું ઉમેરી દઈશું આપણે. થોડુંક મીઠું એટલે તમારે ટેસ્ટ કરી જોવાનું, ઓછું લાગતું હોય ને તો જ ઉમેરવાનું છે. અને 1 ટેબલ સ્પૂન ગોળ ઉમેરવાનો છે. અને 1 ટેબલ સ્પૂન આંબલીનું પાણી, આંબલીના 1 ટેરવાને મેં પલાળી અને હાથથી નીચોવી લીધું હતું. વરાના શાકમાં આંબલી અને ગોળનો જ ઉપયોગ થતો હોય છે, એટલે તે શાક ટેસ્ટી બને છે. જ્યારે આપણે ઘરે ખાંડ ઉમેરતા હોય છે અને ખટાશનો પણ યુઝ નથી કરતા હોતા, એટલે વરાના શાક જેવો ટેસ્ટ પણ આપણો આવતો નથી. તો સરસ રીતે 5 મિનિટ જેવું થવા દીધું તો આ રીતની થીક ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. જો ગ્રેવી રસો તમારે વધારે જોઈતો હોય તો તમારે ઓછું થવા દેવાનું. તો જો તમને નજીકથી બતાવું કે તેનો લુક કેટલો સરસ છે, બહારના વરાના શાક જેવો લુક દેખાય છે ને. તો હવે તેની ઉપર આપણે ધાણા ઉમેરી દઈશું. ધાણા હોય તો તમારે જરૂરથી ઉમેરવાના, તેનો પણ ટેસ્ટ સરસ લાગતો હોય છે. તો હવે આપણે તેને સર્વ કરી દઈશું. જનરલી આ શાક આ રીતે જ વરામાં બનતું હોય છે. તો તમે આ જ રીતે ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.